તો બનાસકાંઠામાં ચાર્જર લેવા ગયેલો એક કિશોર ગુમ થઈ ગયો। વડગામના છાપીમાંથી કિશોર ગુમ થતા ફરિયાદ નોંધાઈ છે। આ કિશોર મોબાઈલનું ચાર્જર લેવા દુકાને ગયો હતો। પરત ન ફરતા કિશોરની શોધખોળ કરતા તે મળી ન આવ્યો। કિશોરનું અપહરણ થયાની શંકાએ પોલીસે ફરિયાદ નોંધી છે। તો છાપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ કિશોર ચાર્જર લેવા માટે ગયો હતો, પરંતુ તે પરત ના આવતા પરિવારજનોએ શોધખોળ કરી, પરંતુ આ યુવક મળી ન આવ્યો હતો। આ કિશોર જ્યારે પરત ન ફર્યો ત્યારે પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। તો કિશોરનું અપહરણ થયાની શંકાએ પોલીસે ફરિયાદ દાખલ કરી। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, પરિવારજનોએ કોઈ શંકા વ્યક્ત કરી છે કે કોઈએ અપહરણ કર્યો હોય, કોઈની સાથે દુશ્મનાવટ હોય, શું વિગતો સામે આવી? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠાના વડગામના છાપીમાં મોબાઈલનું ચાર્જર લેવા ગયેલો કિશોર છે તે ગુમ થયાની ઘટના છે તે સામે આવી છે। મહત્વની વાત છે કે 14 વર્ષીય શૈલેષ બધેલ નામનો જે કિશોર છે તે દુકાનમાં ચાર્જર લેવા માટે ગયો હતો, પરંતુ તે બાદ તે ઘરે પરત ન ફર્યો। કલાકો સુધી પરિવારજનોએ રાહ જોઈ, પરંતુ તે બાદ પણ કિશોર ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરી, પરંતુ કિશોરનો કોઈ પત્તો નથી લાગ્યો ને તેને જ કારણે પરિવારે સમગ્ર ઘટનાની જાણ છાપી પોલીસને કરી છે। અને છાપી પોલીસે અત્યારે તો અજાણ્યા શખ્સો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ છે તે હાથ ધરી છે। પરિવારના આક્ષેપ છે કે કિશોર મોબાઈલનું ચાર્જર લેવા ગયો હતો ને ત્યાંથી અજાણ્યા શખ્સો તેનું અપહરણ કરી ગયા છે। તેને જ લઈને અત્યારે તો છાપી પોલીસ છે તે છાપી પોલીસે અજાણ્યા શખ્સો સામે અપહરણનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ છે તે હાથ ધરી છે। હવે કિશોર છે તે મોબાઈલનું ચાર્જર લેવા ગયો તે સમયે તેને કોણ ઉઠાવી ગયું તે દિશામાં પોલીસ છે તે ત્યારે તપાસ કરી રહી છે। આભાર ધવલ તમામ વિગતો માટે।